નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ચોમાસાને ભલે વાર હોય, પરંતુ ખેડૂતોને અત્યારથી ચોમાસાની ચિંતા સતાવતી હોય છે, પણ ખેડૂતોની ચિંતા દૂર કરતી આવે છે આગાહી। ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટે ચોમાસું સારું રહેવાની આગાહી કરી છે। તો જાણીતા હવામાન આગાહીકાર રજનીકાંત લાલાણી પહેલીવાર ગુજરાતમાં ચોમાસાની તારીખ પ્રમાણેનો વર્તારો આપી રહ્યા છે। ખેડૂતો માટે વર્ષના સૌથી મોટા ખુશીના સમાચાર। ચોમાસાને લઈ ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નહીં। આ વર્ષે ચોમાસું સારું રહેવાનું અનુમાન। પહેલીવાર ચોમાસાની તારીખ પ્રમાણે વર્તારો। આ વર્ષના ખેડૂતો માટે સૌથી મોટા અને સૌથી સારા સમાચાર આવી ગયા છે, જેની ખેડૂતોને આશા હોય છે, અપેક્ષા હોય છે ને જેના પરથી ખેડૂતોનું આખું વર્ષ નક્કી થતું હોય છે। તે ચોમાસું કેવું રહેશે તેની ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે આગાહી કરી છે। સ્કાયમેટનું માનીએ તો આ વર્ષનું ચોમાસું સામાન્ય રહેશે, એટલે કે ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી। આ વર્ષે સારો વરસાદ પડવાનો છે। એટલું જ નહીં, ક્યારે અને કેટલો વરસાદ પડશે, કેટલા ટકા વરસાદ થશે તેની પણ સ્કાયમેટે આગાહી કરી છે। આ વખતે દેશમાં ચોમાસું સામાન્ય રહેશે, એટલે કે સારા વરસાદની શક્યતા છે। વરસાદ સામાન્ય કરતાં 3% વધુ હોઈ શકે છે। જૂનમાં ચોમાસાની શરૂઆત થોડી ધીમી રહેશે, પરંતુ જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચેના 3 મહિનામાં સારો વરસાદ રહેશે તેવી શક્યતા છે। લા નીનોની પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, તેમ છતાં આ વખતે ચોમાસું સામાન્ય રહેશે અને 103% વરસાદ પડી શકે છે। આના કારણે 1 જૂનથી 30 સપ્ટેમ્બર દરમિયાન દેશમાં કુલ 35 ઇંચ વરસાદની આગાહી છે। આ સમયગાળા દરમિયાન ચોમાસું 40% સામાન્ય, 30% સામાન્ય કરતાં વધુ અને 10% ખૂબ વધારે રહેવાની સંભાવના છે। આમ જૂન અને સપ્ટેમ્બર વચ્ચે સામાન્ય કે તેથી વધુ વરસાદ પડવાની 80% શક્યતા છે। તે સામાન્ય કરતાં ઓછો હોવાની શક્યતા 15% છે। તે શુષ્ક હોવાની શક્યતા માત્ર 5% છે। સ્કાયમેટની આગાહી મુજબ આસામ, અરુણાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીરમાં સામાન્યથી ઓછો વરસાદ થશે। બાકીના રાજ્યોમાં સામાન્ય વરસાદ થશે તેવી શક્યતા છે। જો આપણે મહિનાઓ મુજબ એટલે કે કયા મહિનામાં કેટલો વરસાદ પડશે તેના પર નજર કરીએ। કયા મહિનામાં કેટલા વરસાદની સંભાવના છે? જૂન મહિનામાં સામાન્યના સરેરાશ 96% જે વરસાદ છે તે આપ જોઈ રહ્યા છો। હવે જે આ નારંગી રંગ છે એ સામાન્યથી ઓછાની શક્યતા 30% જણાવી રહ્યું છે। જે અનુમાન છે તે પ્રમાણે સામાન્યથી વધુની શક્યતા 20% માનવામાં આવી રહી છે। હવે આ બંને 50% છે, તો એની સામે સામાન્ય વરસાદ જે છે તે 50% સાથે સૌથી વધુ જૂન મહિનાની અંદર શક્યતાઓ સરેરાશ સેવવામાં આવી રહી છે। જુલાઈ મહિનાની જો વાત કરીએ તો જેમાં સામાન્યના 102% વરસાદનું અનુમાન સરેરાશ માનવામાં આવી રહ્યું છે। અહીંયા પણ એવી જ કંઈક પરિસ્થિતિ છે, પરંતુ અહીંયા આગળ જે નારંગી રંગ સામાન્યથી ઓછા વરસાદની વાત છે તે 20% છે, સામાન્યથી વધુ વરસાદ જે છે તે 20% દેખાડવામાં આવી રહ્યો છે, અને સામાન્ય વરસાદ જે છે તે 60% બતાવવામાં આવી રહ્યો છે। ઓગસ્ટની અંદરની જે પરિસ્થિતિ છે તેમાં સામાન્યથી ઓછા વરસાદની શક્યતા ફક્ત 20% છે। ઓગસ્ટ મહિનામાં સામાન્યના 108% વરસાદ થશે, એ પણ જોવું એક મહત્વની વાત છે। હવે પાછા ફરી એક વખત આ રંગ પર આવી જઈએ તો નારંગી રંગ કહી રહ્યું છે કે સામાન્યથી ઓછો 20% છે, સામાન્યથી વધુ 40% છે અને સામાન્ય 40% છે। એટલે અહીંયા આગળ ઓગસ્ટમાં સારા સમાચાર સ્કાયમેટ તરફથી જે અનુમાન છે તે પ્રમાણે હોઈ શકે છે, ક્યાં તો સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદ, જેની શક્યતા 40% જોવામાં આવી રહી છે। તો સપ્ટેમ્બરમાં પણ એવી જ કંઈક પરિસ્થિતિ જોવા મળશે। સપ્ટેમ્બરમાં પણ સરેરાશ સામાન્યને 104% વરસાદનું અનુમાન સ્કાયમેટ તરફથી કરવામાં આવ્યું છે। પ્લસ માઇનસ આગળ પાછળ થઈ શકે છે। સામાન્યથી ઓછો અહીંયા પણ નારંગી રંગ 20%માં છે, આ તરફ સામાન્યથી વધુ 20%માં જોવા મળી રહ્યો છે। અલ નીનો નબળું પડવાથી ચોમાસા પર બહુ પ્રતિકૂળ અસર નહીં પડે। આ વખતે હિન્દ મહાસાગર ડાયપોલ પણ સામાન્ય રહેવાની ધારણા છે, જે સારા વરસાદમાં મદદ કરશે। 1 જૂને ચોમાસું સૌપ્રથમ કેરળ પહોંચે છે। ધીમે ધીમે તે દક્ષિણ ભારત પછી મધ્ય ભારત અને પછી ઉત્તર ભારત અને અંતે પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં ફેલાય છે। જુલાઈના મધ્ય સુધીમાં ચોમાસું સમગ્ર ભારતમાં ફેલાઈ જાય છે। સપ્ટેમ્બરના અંતથી ચોમાસાની વિદાય શરૂ થાય છે। સારા વરસાદનો અર્થ એ છે કે ખેતરોમાં પુષ્કળ પાણી હશે, ખરીફ પાક સારી ઉપજ આપી શકે છે। આ તો થઈ સ્કાયમેટ ખાનગી હવામાન સંસ્થાની ચોમાસાની આગાહીની વાત, જેમાં ચોમાસું સામાન્ય રહેવાની આગાહી કરવામાં આવી છે। કંઈક આવી જ આગાહી કરી છે છેલ્લા 25 વર્ષથી આગાહી કરતા હવામાન આગાહીકાર રજનીકાંત લાલાણીએ, જેઓ વર્ષા વિજ્ઞાન મંડળના સભ્ય છે। જેઓએ 24 પરિબળોના અભ્યાસ પરથી ચોમાસામાં વરસાદની તારીખ સાથે વર્તારો આપ્યો છે, જેના મુખ્ય મુદ્દા આ મુજબ છે।
ચોમાસું 12 આની એટલે કે મધ્યમથી સાધારણ રહેશે. વાવણી 2 અલગ અલગ તબક્કામાં થઈ શકે છે. 25 જૂનથી પહેલો સારો વરસાદ થશે. વરસાદના અલગ અલગ 6 રાઉન્ડ આવશે. શ્રાવણ મહિનો આખો કોરો રહી શકે છે. જુલાઈ સપ્ટેમ્બરમાં જળ હોનારતની શક્યતા છે. ચોમાસાની વિદાય છેક દિવાળી એટલે કે 22 ઓક્ટોબરે થવાની શક્યતા છે. આખી નવરાત્રી દરમિયાન વરસાદની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રમાં આપણે 25 જૂનથી ચાલુ થશે, પણ અમદાવાદ અને સુરેન્દ્રનગર એ સિવાય વડોદરા એ થોડુંક આપણે લેટ રહેશે આ વર્ષે. એટલે કે એ જુલાઈ મહિનામાં 2 તારીખ પછીથી શરૂ થશે વરસાદ. જી, એટલે મોટી વાત આપને અહીં વાત પરથી લાગી રહી છે કે ચોમાસું 10 દિવસ મોડું છે પરંતુ સારું રહેશે. ચાલુ ચોમાસા દરમિયાન ગુજરાતમાં ચોમાસું 16 જૂનથી ગણાય છે, એટલે 6 રાઉન્ડ આવશે આ વર્ષમાં વરસાદના છે. જેમાં છેલ્લે અતિવૃષ્ટિ વધુ વરસાદ તો સપ્ટેમ્બર માસમાં છે. ગુજરાતી મહિનો આપણે કહેવાય ભાદરવો અને આસો. એ દરમિયાન વધુ વરસાદ, તમામ ડેમ ઓવરફ્લો થશે, પાણીનો પ્રશ્ન હલ થઈ જશે અને શિયાળુ પીક માટે પણ પાણીનો ખૂબ સરસ ઉપયોગ થશે. પરંતુ એ સપ્ટેમ્બર માસમાં જેમાં નક્ષત્ર હાથીઓ છે, જેમાં 21 થી 30 તારીખ દરમિયાન એ દરમિયાનમાં વીજળી પડવાના કેસ બનશે. જાનનું જોખમ લોકો ઉપર વધારે, જાનમાલનું નુકસાન વધારે થશે. રજનીકાંત લાલાણીએ આ કયા મહિનાની કઈ તારીખે વરસાદ થશે તેની પણ આગાહી કરી છે. જે મુજબ જોઈએ તો આખા ચોમાસામાં કુલ 43 દિવસ વરસાદ પડશે. જૂન મહિનામાં 4 દિવસ એટલે કે 25 થી 28 તારીખ સુધી. જુલાઈ મહિનામાં 13 દિવસ વરસાદની સંભાવના છે. ઓગસ્ટ મહિનો આખો કોરો ધાકોર રહેશે. સપ્ટેમ્બરમાં 19 દિવસ અને ઓક્ટોબરમાં 7 દિવસ વરસાદની સંભાવના છે. ચોમાસામાં પાછોતરા વરસાદના એંધાણ છે અને તે 22 ઓક્ટોબરથી ચોમાસાની વિદાયની પણ શક્યતાઓ વર્તવામાં આવી છે. ચોમાસાના વરસાદના આધારે ખેડૂતો પાકનું પ્લાનિંગ કરતા હોય છે. વાવણી અને પિયત ક્યારે આપવું તેનો નિર્ણય લેતા હોય છે. રજનીકાંતભાઈનું માનીએ તો ખેડૂતો 2 તબક્કામાં વાવણી કરી શકે છે. પ્રથમ વાવણી 25 થી 28 જૂન અને બીજી વાવણી 2 થી 17 જુલાઈ. વાવણી 2 જુલાઈ પછી જે વરસાદ સારો થાય ત્યારે કરે તો વધારે યોગ્ય ગણાશે, કારણ કે એ 10 થી 17 દિવસના ગાળા દરમિયાન જે વાવેતર થયું હોય તે સરસ રીતે ઉગી નીકળે. એટલે બીજા રાઉન્ડમાં વાવણી કરવી યોગ્ય ગણાશે પ્રથમ વરસાદ કરતા. ચોમાસા દરમિયાન ગુજરાતના ખેડૂતો ડાંગર, મગફળી, બાજરી, જુવાર, મગ, તુવેર, તલ, ગુવાર, અડદ, દિવેલા જેવા પાક લેતા હોય છે. જો જૂનમાં સારો વરસાદ થાય તો ખેડૂતો જુલાઈ સુધીમાં વાવણી પૂરી કરી દેતા હોય છે. ઓગસ્ટ મહિનામાં ખેતરોમાં લીલોછમ પાક લહેરાતો હોય છે. ખાસ કરીને જો ઓછો વરસાદ પડે તો ઓછા પિયતના પાક લેતા હોય છે. ઘણી વખત હવામાનની અનિયમિતતાના કારણે ક્યારેક ઓછો વરસાદ તો ક્યારેક પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. ત્યારે ક્યારે વરસાદની ખેંચ અને ક્યારે અતિવૃષ્ટિની સંભાવના છે તેને લઈને પણ રજનીકાંત લાલાણીએ આગાહી કરી છે. 19 જુલાઈથી 31 ઓગસ્ટ સુધી વરસાદ નહિવત રહી શકે છે. 2 થી 17 જુલાઈ પૂર આવે તેવો વરસાદ પડશે. 11 થી 30 સપ્ટેમ્બર દરમિયાન જળ હોનારત એટલે કે નુકસાન પણ થઈ શકે છે. ચોમાસાને લઈ હોળીની ઝાડ પરથી પણ વરસાદનો વર્તારો થતો હોય છે. તેમાં પણ ચોમાસું સારું રહેવાની આગાહી કરાતી હોય છે. હવે સ્કાયમેટની પણ ચોમાસું સારું રહેવાની આગાહી છે. આગાહીકાર રજનીકાંતભાઈએ પણ સારા વરસાદનો વર્તારો આપ્યો છે. ચોમાસાને લઈ આગાહીકારોનો મુખ્ય હેતુ એ છે કે ગુજરાતના ખેડૂતોને ચોમાસા દરમિયાન ક્યાંય પરેશાની ભોગવવાનો વારો ન આવે. ખેડૂત ચોમાસાની સિઝનનો પૂરેપૂરો ઉપયોગ કરે અને સારું ઉત્પાદન મેળવે. સારી સરકારી આરોગ્ય સેવાના દાવા થઈ રહ્યા છે, પરંતુ આ દાવામાં કેટલો દમ છે તે તો જમીની હકીકત તંત્ર જુએ તો જ ખબર પડે. અને આવું એટલા માટે કહેવું પડે છે કેમ કે ગામડાઓમાં ચાલતા આરોગ્ય કેન્દ્રોમાં લોકો સાથે આરોગ્ય સેવાના નામે મજાક થઈ રહી છે. લોકો પણ સારી આરોગ્ય સેવાના નામે છેતરપિંડીનો અનુભવ કરી રહ્યા છે. બાળ મંદિરમાં ચાલે છે આરોગ્ય કેન્દ્ર. એક જ રૂમમાં આરોગ્ય કેન્દ્ર. ઇમારત થઈ ગઈ છે ખખડધજ. કરોડોના ખર્ચે બની હોસ્પિટલ. હોસ્પિટલમાં રેગ્યુલર ડોક્ટર નહીં, ધૂળ ખાતી એમ્બ્યુલન્સ, ધૂળ ખાતું એક્સરે મશીન,
ફિઝિયો રૂમને તાળા. સરકારના દિલમાં ગરીબ, જુબાન પર વિકાસ, પણ જમીન પર હકીકત કંઈક અલગ. ખેડા જિલ્લાના નેશનલ હાઈવે નંબર 8 પર આવેલા સંધાણા ગામમાં આ ઇમારત સરકારી ચોપડે આરોગ્ય કેન્દ્ર છે. અમારા સંવાદદાતા ઉમંગ પટેલ પહોંચ્યા તો તસવીર કંઈક ઉલટી જોવા મળી. ગુજરાતમાં આરોગ્યની કથળી સ્થિતિને લઈને ન્યૂઝ 18 ગુજરાત જ્યારે રિયાલિટી ચેક કરી રહ્યું છે ત્યારે આજે ન્યૂઝ 18 ગુજરાતની ટીમ માતરના સંધાના ખાતે પહોંચ્યું હતું. ખેડા જિલ્લાનું સંધાના ગામ એટલે કહેવાય કે નેશનલ હાઈવે નંબર 8 પર આવેલો સંધાના ગામ છે. આરોગ્યની સ્થિતિ એટલી બધી કથળેલી છે કે હું જે ઊભો છું તે બાલ મંદિરમાં ચાલતું આરોગ્ય કેન્દ્ર છે અને આ 1-2 વર્ષથી નહીં 7-8 વર્ષથી ચાલી રહ્યું છે. સૌપ્રથમ દ્રશ્યો બતાવીશ કે જે પ્રકાર તમે જોઈ રહ્યા છો આપ અહીંયા આગળ કેસબારી છે. અહીંયા મકાનમાં પ્રવેશ એટલે પહેલી આ કેસબારી આગળ બનાવવામાં આવી છે અને કેસબારી પર લાઈનો પડેલી દેખાઈ રહી છે કારણ કે અહીંયા કોઈ મકાનની વ્યવસ્થા નથી. જે પ્રકારે તમે જોઈ રહ્યા છો કે અત્યારે અહીંયા આગળ આ જે બાલ મંદિર લખેલું છે આ બાલ મંદિરની અંદર ચાલતું આ આરોગ્ય કેન્દ્ર છે. સરકાર આરોગ્ય સેવા પાછળ કરોડો રૂપિયા ખર્ચે છે, પણ સંધાણામાં બનેલા આરોગ્ય કેન્દ્રના આ હાલ છે. ગરીબ જનતા માટે આરોગ્ય કેન્દ્ર સારી સ્વાસ્થ્ય સુવિધા માટે બને છે, જેથી લોકો પોતાની બીમારી મોટી થાય તે પહેલા અહીં સારવાર લઈ ઉગતા જ તેને ડામી શકે. પણ જનતાને આરોગ્ય કેન્દ્રના નામે જુઓ શું મળી રહ્યું છે. બાળ મંદિરમાં છેલ્લા 7-8 વર્ષથી આરોગ્ય કેન્દ્ર ધમધમી રહ્યું છે. અંદર પ્રવેશ કરતા એક રૂમમાં ડોક્ટર, ઓપીડી, નર્સ, બાટલા ચઢાવવા માટેનો પલંગ, વેક્સિનેશન ટીમ અને બીજો સ્ટાફ બેઠો છે. પણ આ સ્ટાફ જુઓ કેવી હાલતમાં અહીં બેઠો છે. છત જર્જરિત થઈ ગઈ છે, ઇમારતના પોપડા ઉખડી ગયા છે અને ચોમાસામાં તો સ્થિતિ વધુ વિકટ બને છે. શેડ સહિતની જે સુવિધા છે તે અહીં આવતા સ્ટાફે પોતાના સ્વખર્ચે ઊભી કરી છે. સરકારે કોઈ જ મદદ નથી કરી. પ્રથમ નજરે અહીંયા આગળ અમને આ શેડ અહીંયા આગળ દેખાયો હતો. શેડ વિશે જ્યારે આગળ પૂછ્યું ત્યારે ખબર પડી કે અહીંના જે ડૉક્ટર છે એમો તેમના દ્વારા પોતાના સ્વખર્ચે એટલે કહેવાય કે સંસ્થાની અન્ય સંસ્થાની મદદ લઈ આ એક શેડ બનાવ્યો છે અને અંદર લેબોરેટરી અને રસીકરણનું કામકાજ કરવામાં આવે છે. મકાનની અંદર બેસીશું એટલે આ એક રૂમ છે. રૂમની અંદર કેટલાક કર્મચારીઓ કામ કરતા દેખાય છે, પરંતુ આ ડોક્ટર રૂમ સમજો, નર્સ રૂમ સમજો કે પછી ઓપીડી સમજો કે પછી દર્દીને દાખલ કરવા માટેનો એક પુત્ર બેડ સમજો, જે બધું એક જ જગ્યાએ છે. જે તમે જોઈ શકો છો કે જે પ્રમાણે આ મકાન છે, આ મકાનની અંદર દર્દીઓ બધા જ્યારે અમે પહોંચ્યા ત્યારે કેટલાક દર્દીઓ આગળ વેટિંગમાં પણ બેઠા હતા કારણ કે અહીંયા કોઈ મકાનની વ્યવસ્થા ના હોવાના કારણે દર્દીઓને ભારે મુશ્કેલી પડી રહી છે. આરોગ્ય કેન્દ્રનો લાભ આસપાસના 38,000થી વધુ લોકો લે છે, પણ આરોગ્ય કેન્દ્ર આ રીતે ખખડધજ બિલ્ડિંગમાં ચાલતો હોવાથી અને ઇમારતમાં સંકડાશ હોવાથી દર્દીઓને હાલાકી વેઠવી પડે છે. અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઈ પગલાં નથી લેવાયા. ભારે ભીડના કારણે લોકોને નડિયાદ કે ખેડાની ખાનગી હોસ્પિટલમાં ના છૂટકે જવું પડે છે. મેડિકલ ઓફિસર સાથે જ્યારે અમારા સંવાદદાતાએ વાત કરી તો જાણવા મળ્યું કે 2017થી આરોગ્ય કેન્દ્ર આ જ સ્થિતિમાં ચાલે છે. નાનું અમથું આ મકાન હોવાથી દર્દીઓ અને સ્ટાફે અગવડ ભોગવવી પડે છે. મુશ્કેલી તો આ ઝાડઝુડામી થયા તો બોટલ ચડાવવા તો ઊભું રહેવું પડે. વ્યવસ્થિત કઈ છે તો બધા બીમાર થયા તો બચારા અહીંયા દવા આપે પણ અમારે પછી ખેડા જવું પડે ને. તારે ખેડા સુધી લંબાવવું પડે છે. અહીં સુવિધા કેમ નથી મળતી? સુવિધા સાહેબ આવે છે પણ એ શું કરે, વધારે એ ના આવે તો. આ સંધાણાનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છેલ્લા 8-9 વર્ષથી બાલ મંદિરમાં ચાલે છે અને તે ખખડધજ હાલતમાં છે. આ સાહેબો સારા છે તે આ ચલાવે છે. અહીં આગળ નથી એક મેડિકલ રૂમ, લેબોરેટરી નથી, અહીં આગળ ડિલિવરી રૂમ નથી, કશું જ છે નહીં. એક જ રૂમમાં આરોગ્ય ચાલે છે અને છેલ્લા 10 વર્ષથી અસંખ્ય વાર કમ્પ્લેનો કરી છે તો પણ આરોગ્ય બનાવવા માટે કોઈ અધિકારી કે કોઈ તૈયાર નથી. કેટલા વર્ષોથી આ રીતે લોકોને ભીડમાં આવવું પડે છે અને અહીં ખખડધજ હાલત હોવાથી તેના કેટલાય તકલીફો પડે છે. આણંદના સોજિત્રામાં પણ ગરીબો માટે સામૂહિક આરોગ્ય કેન્દ્રના નામે મજાક થઈ રહી છે. કરોડો રૂપિયા આરોગ્યલક્ષી સેવા પાછળ સરકાર ખર્ચે છે, પણ આ રૂપિયા જુઓ કેવી રીતે ધૂળ ખાઈ રહ્યા છે. એક તરફ ધૂળ ખાતી એમ્બ્યુલન્સ છે અને બીજી તરફ ધૂળ ખાતું એક્સરે મશીન. ડ્રેસિંગ રૂમ અને ફિઝિયો રૂમ પર આ તાળું નથી, આ ગરીબોના નસીબ પર લગાવવામાં આવેલું તાળું છે. સોજિત્રાના તાલુકાના આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક કેન્દ્ર બંને સરકારી દવાખાનાના આ હાલ છે. જો કે કર્મચારીઓ કહી રહ્યા છે કે મશીન ધૂળ નથી ખાતું, પણ રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે એટલે ઢાંકેલું છે.